દિલ્હીમાં જૈશ આતંકવાદી ઉમરની કારમાં થયેલા વિસ્ફોટના સીસીટીવી સામે આવ્યા છે। આ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે નજરે પડે છે કે કેટલો ભયાનક આ ધમાકો હતો। આ સીસીટીવી ફૂટેજમાં વિસ્ફોટનો ચોક્કસ સમય પણ દેખાઈ રહ્યો છે। 4 બારીના સીસીટીવીમાં જોઈ શકો છો કે કેવી રીતે ભીડભાડવાળા ટ્રાફિક વચ્ચે એક શક્તિશાળી વિસ્ફોટ સીસીટીવીમાં કેદ થયો છે અને સીસીટીવી કંટ્રોલ રૂમે તે બધું કેદ કર્યું છે। વિસ્ફોટ બાદ અફરાતફરીનો માહોલ હતો। દિલ્હી વિસ્ફોટનો વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે। ઉમરની કારમાં થયેલા વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કંટ્રોલ રૂમના કેમેરામાં સામે આવ્યા છે આ દ્રશ્યો। ઉલ્લેખનીય છે કે ટ્રાફિક જામનો સમય હતો ને તે સમયે વિસ્ફોટ થયો હતો। દિલ્હી વિસ્ફોટનો વધુ એક વિડીયો જેમાં અફરાતફરીનો માહોલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। જે રીતે બ્લાસ્ટની આ ઘટના બની હતી, કંટ્રોલ રૂમના કેમેરામાં આ દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। દિલ્હી વિસ્ફોટનો વધુ એક વિડીયો। ટ્રાફિક જામ સમયે અચાનક વિસ્ફોટ થાય છે, અફરાતફરીનો માહોલ સર્જાય છે। લોકો સમજી પણ નથી શકતા કે અચાનક શું થયું અને તે બાદ ભાગદોડ મચી જાય છે। ઉમરની કારમાં થયેલા વિસ્ફોટના સીસીટીવી છે આ સામે આવ્યા છે। આ પહેલા પણ એક વિડીયો સામે આવ્યો હતો અને વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ પ્રચંડ વિસ્ફોટ થાય છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। જે પ્રકારથી પહેલા બદલપુર ટોલ બૂથ પર આ કાર છે તે જોવા મળી હતી સવારે 8:30 વાગે। આ જ I-20 કાર છે કે જેના માધ્યમથી આ વિસ્ફોટ થયો હતો અને તેનો રૂટ કઈ રીતે હતો તે આપ જોઈ શકો છો। દિલ્હી હુમલાની ઇનસાઇડ સ્ટોરી, ફિદાઈન હુમલાનું કનેક્શન, જૈશ સાથે જોડાયેલું ફિદાઈન હુમલાને અંજામ આપનાર ડોક્ટર ઉમરનું મોત થયું। I-20 કાર ડોક્ટર ઉમર જ ચલાવી રહ્યો હતો। 10 નવેમ્બરે સવારે તે ફરીદાબાદથી નીકળ્યો હતો, જે પોતે ડોક્ટર છે। 18 ઓક્ટોબરે ષડયંત્રની કડીઓ મળવાની શરૂઆત થઈ। પોસ્ટરમાં જમ્મુ કાશ્મીર પોલીસને ધમકી પહેલા આપવામાં આવી। 19 ઓક્ટોબરે અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। સીસીટીવીથી 3 લોકોની ઓળખ થઈ। કેટલાક યુવકોની કરવામાં આવી હતી પૂછપરછ। મૌલવીના ઇશારે પોસ્ટર લગાવ્યાનો પણ ખુલાસો થયો છે। મૌલવીએ યુવકોને પૈસા આપીને પોસ્ટર લગાવ્યા હતા તેવો પણ ખુલાસો। મૌલવી ઇરફાન શોપિયાનો રહેવાસી છે। પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓના સંપર્કમાં તે હતો। મૌલવી આતંકીઓને હથિયાર અને ટ્રેનિંગ આપતો હતો। મૌલવી થકી ડોક્ટર આદિલ સુધી પહોંચી પોલીસ। ડોક્ટર આદિલ થકી ડોક્ટર મુઝમ્મિલ સુધી પોલીસ પહોંચી। તો ડોક્ટર મુઝમ્મિલની તપાસમાં ફરીદાબાદ પહોંચી હતી પોલીસ। ફરીદાબાદમાં 2900 કિલો વિસ્ફોટક મળી આવ્યું। મુઝમ્મિલ બાદ તેની ગર્લફ્રેન્ડ સુધી પોલીસ પહોંચી। મુઝમ્મિલ થકી હાજી ઇશ્તિયાક સુધી પોલીસ પહોંચી હતી। તો યુપી ATSની મદદથી ડોક્ટર આદિલની ધરપકડ કરવામાં આવી છે। 3 ડોક્ટરોને એક સાથે બેસાડીને પૂછપરછ કરાઈ છે। ડોક્ટર ઉમરને ખબર પડી ગઈ કે હવે કોઈ રસ્તો નથી, તમામ સાથીઓ પકડાઈ ચૂક્યા છે। પોલીસે જ્યારે કાશ્મીર પહોંચી ત્યારે ઉમર ત્યાંથી નીકળી ગયો હતો। ફરીદાબાદ પહોંચી વિસ્ફોટકો લીધા। દિલ્હીમાં આવીને ફિદાઈન હુમલાને અંજામ આપ્યો। લાલ કિલ્લા પર બ્લાસ્ટ પાછળ મોટું ષડયંત્ર હતું તેવું પણ સામે આવ્યું છે। બ્લાસ્ટ કરીને મોટો સંદેશ આપવાનો પ્રયાસ હતો। જૈશનું પ્લાનિંગ આખા દેશમાં બ્લાસ્ટ કરવાનું હતું। કંટ્રોલ રૂમના કેમેરામાં આ દ્રશ્યો સામે આવ્યા છે, પરંતુ જે પ્રકારથી વિસ્ફોટની આજે સમગ્ર ઘટના છે, જે સમગ્ર પ્લાનિંગ છે અને કઈ રીતે એક બાદ એક કડીઓ મળે છે, એક બાદ એક જે આરોપીઓ છે, જે આતંકીઓ છે તેમની જાણકારી સામે આવે છે, જેના તાર છે તે એક બાદ એક કાશ્મીરથી લઈને ફરીદાબાદ સુધી પહોંચે છે। ફરીદાબાદમાં પણ વિસ્ફોટકો લેવામાં આવ્યા। દિલ્હીમાં આવીને ફિદાઈન હુમલાને અંજામ આપવામાં આવ્યો। લાલ કિલ્લા પર બ્લાસ્ટ પાછળ એક મોટું ષડયંત્ર હતું। બ્લાસ્ટ કરીને એક મોટો સંદેશ તો આપવાનો પ્રયાસ હતો જ, પરંતુ જૈશનું પ્લાનિંગ હતું કે આખા દેશમાં બ્લાસ્ટ કરવામાં આવે, તેના માટે આ વિસ્ફોટકો છે તે જમા કરવામાં આવી રહ્યા હતા। તો એક બાદ એક જે દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે, સાથે તપાસ છે। આ હુમલાની ઇનસાઇડ સ્ટોરી છે તે પણ અમે આપને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓના સંપર્કમાં આ લોકો હતા। મૌલવી આતંકીઓને હથિયાર અને ટ્રેનિંગ આપતો હતો કે કઈ રીતે આ સમગ્ર ઘટનાને અંજામ આપવું। મૌલવી થકી ડોક્ટર આદિલ સુધી પોલીસ પહોંચી। ડોક્ટર આદિલ થકી ડોક્ટર મુઝમ્મિલ સુધી પોલીસ પહોંચી।
હુમલાની ઇનસાઇડ સ્ટોરી કઈ રીતે બની તે આપને અમે જણાવી રહ્યા છીએ। ડોક્ટર મુઝમ્મિલની તપાસમાં પોલીસ ફરીદાબાદ પહોંચે છે અને ફરીદાબાદમાં 2900 કિલો વિસ્ફોટક મળી આવે છે। એટલો મોટી માત્રામાં વિસ્ફોટક છે કે જેનાથી મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં આ ફિદાઈનો હતા। કંટ્રોલ રૂમના કેમેરામાં વિસ્ફોટના આ દ્રશ્યો છે તે અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો યુપી એટીએસની મદદથી ડોક્ટર આદિલની ધરપકડ થઈ છે। ઉલ્લેખનીય છે કે 3 ડોક્ટરોને એક સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવી। તેમને લાગ્યું કે હવે બચી શકે તેવું નથી જણાઈ રહ્યું। ડોક્ટર ઉમરને ખબર પડી કે હવે કોઈ રસ્તો નથી બચ્યો। તમામ સાથીઓ છે તે પકડાઈ ચૂક્યા છે અને સાથે હવે તે કંઈ કરી શકે તેમ નથી। પોલીસ પહોંચે તે પહેલા ઉમર કાશ્મીરથી નીકળી ગયો। તો કાશ્મીરથી ઉમર ફરીદાબાદ ગયો હતો। ફરીદાબાદ સુધી તાર છે તે જોડાયેલા। ફરીદાબાદ પહોંચીને વિસ્ફોટકો છે તે લેવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આવીને ફિદાઈન હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો। આ હુમલો છે તે બ્લાસ્ટ કરીને મોટો સંદેશ આપવાનો એક પ્રયાસ હતો અને તે બાદ દેશભરમાં હુમલાની પણ જે પ્રકારથી પ્લાનિંગ કરવામાં આવી હતી તે પ્લાનિંગ નિષ્ફળ ગઈ છે। પરંતુ સાથે સાથે તપાસમાં અનેક નામ સામે આવ્યા છે। બીજા પણ કોણ કોણ લોકો સંકળાયેલા છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ પાકિસ્તાનમાં બેઠેલા જે આકાઓ છે તે તેમને હથિયાર સપ્લાય કરતા હતા, ટ્રેનિંગ આપતા હતા, અન્ય ષડયંત્રની પણ રચના કરવામાં આવી રહી હતી। અત્યારે એક તરફ આપ જે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો સીસીટીવી ફૂટેજના કે જ્યાં કઈ રીતે વિસ્ફોટ છે તેને અંજામ આપવામાં આવ્યું, તો બીજી તરફ 3 ડોક્ટર જે છે તેમને એક સાથે બેસાડીને કઈ રીતે પૂછપરછ કરવામાં આવી। આ બ્લાસ્ટના તાર ક્યાં કઈ રીતે જોડાયા છે તે પણ આપને અમે બતાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો કોનાથી જોડાયેલા કારના તાર તે સમજવાનો પણ આપણે જો પ્રયાસ કરીએ તો એક બાદ એક જે પ્રકારથી નામ અલગ અલગ સામે આવી રહ્યા છે। દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલી કારના તાર ગુરુગ્રામથી લઈને પુલવામા સુધી જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું। હરિયાણા પાસિંગની i20 કાર મોહમ્મદ સલમાનના નામે રજીસ્ટર્ડ હતી। તેણે ઓખલાના દેવેન્દ્રને વેચી હતી આ કાર। દેવેન્દ્રએ અંબાલાના સોનુને આ કાર વેચી હતી અને સોનુ પાસેથી પુલવામાના તારીખે ખરીદી હતી। તો બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી i20 કાર, પરંતુ કોણ છે આ આરોપી ઉમર તેના પર જો નજર કરીએ તે અંગે જો આપણે જોઈએ તો કાર બ્લાસ્ટમાં સામેલ આતંકી ડોક્ટર ઉમર નબી જમ્મુ કાશ્મીરના પુલવામાનો રહેવાસી છે। પુલવામાના કોઈલ વિસ્તારમાં તે રહેતો હતો। આતંકી ઉમર કાર બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યો છે। તો ઉમરના માતા પિતા અને 2 ભાઈની પોલીસે ધરપકડ કરી લીધી છે અને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે। તો દિલ્હી વિસ્ફોટની તપાસ માટે એનઆઈએની એક ટીમ બનાવવામાં આવી છે। 10 અધિકારીઓની એક ખાસ ટીમ બનાવાઈ છે। તપાસ ટીમનું નેતૃત્વ એડીજી વિજય સખારે કરશે। આ ટીમમાં એક આઈજી સ્તરના અધિકારી, 2 ડીઆઈજી, 3 એસપી અને ડીએસપી સ્તરના અધિકારીઓનો સમાવેશ કરાયો છે। દિલ્હી પોલીસના અધિકારીઓ પણ તપાસમાં એનઆઈએને મદદ કરી રહ્યા છે। તો જે પ્રકારથી આ ટીમ બનાવવામાં આવી છે દિલ્હી બ્લાસ્ટને લઈને પોલીસના અધિકારીઓ પણ એનઆઈએને મદદ કરશે। તો એનઆઈએ દ્વારા દિલ્હી બ્લાસ્ટની તપાસ કરવામાં આવશે। એડીજી વિજય સખારે છે તે આ ટીમનું નેતૃત્વ કરશે। તો હવે વાત કરીએ ધીમા ઝેરની। તો સુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો છે। સુરતની જાણીતી સુરભી ડેરીના 2 યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા। એસઓજીએ કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે। જ્યારે આ ડેરી રોજે રોજ 200 કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી। સૌથી ગંભીર બાબત તો એ છે કે ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું હતું કે આ પનીર તો નકલી છે। આ ડેરી રોજે રોજ આશરે 200 કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી, જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે 250 થી 270 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું। જેમાં નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરાતો હતો। આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે।
સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમને બાતમી મળી હતી કે શહેરમાં કેટલાક તત્વો નકલી ડેરી ઉત્પાદનો વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે। આ બાતમીના આધારે એસઓજીની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને સુરભી ડેરી પર તવાઈ બોલાવી હતી, જે મૂળ અડાજણની હોવાનું જાણવા મળ્યું છે। તો શંકાસ્પદ પનીરનો જે જથ્થો ઝડપાયો છે, સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, અડધા ભાવમાં પનીર વેચવામાં આવે છે ને આટલું જોખમી આ પનીર, આટલું નુકસાનકારક સ્વાસ્થ્ય માટે કેટલા સમયથી આ ચાલી રહ્યું હતું કીર્તેશ? બિલકુલ, છેલ્લા લાંબા સમય 1 વર્ષ કરતાં વધુ સમયથી સુરતની સુરભી ડેરીના સંચાલક શૈલેષભાઈ છે જે નકલી પનીર બનાવતા હતા। ખાસ કરીને સુરત પોલીસે દિવાળી બાદ નકલી વસ્તુ વેચવાવાળા લોકો પર હલ્લાબોલ શરૂ કર્યો છે, ત્યારે સુરત એસઓજી પોલીસ દ્વારા સુરતના ખટોદરા વિસ્તારમાં એક ગોડાઉન ઝડપી પાડ્યું હતું, ત્યાંથી 700 કિલો જેટલું પનીરનો જથ્થો મળી આવ્યો હતો। આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરતા તેને કહ્યું હતું કે સાયન ખાતે લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં તેના 3 પ્લોટ આવ્યા છે, ત્યાં તેનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, ત્યાંથી વનસ્પતિ ઘી, પામોલીન તેલ, દૂધ સહિતનો 200 કિલો પનીરનો મુદ્દામાલ મળી આવ્યો હતો। જોકે સુરત એસઓજી પોલીસે સુરત ઓલપાડ પોલીસને સાથે રાખીને ઓપરેશન પાર પાડ્યું છે। ખાસ કરીને આરોપીની પૂછપરછમાં આરોપી કબૂલે છે કે તેઓ દરરોજ 1000 કિલો નકલી પનીર બનાવી સમગ્ર સુરત શહેરમાં સપ્લાય કરતા હતા, પણ હજુ પણ સુરત આરોગ્ય વિભાગ હોય કે જિલ્લા આરોગ્ય વિભાગ હોય પનીરના સેમ્પલિંગ માટે પબ્લિક લેબોરેટરી ખાતે મોકલ્યું છે, તેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરશે। આરોપી ખુદ કબૂલાત કરે છે। સૌથી મહત્વની વાત છે કે થોડા દિવસ પહેલા અમરોલી વિસ્તારમાંથી એક સાથે નકલી ઘી બનાવવાની 3 ફેક્ટરી ઝડપાઈ હતી। તમામ બાબતે સુરત એસઓજીએ ગુનો દાખલ કર્યો હતો। આરોગ્ય વિભાગનો રિપોર્ટમાં સેમ્પલો ફેલ ગયા છે, પણ એ ઘીનો કયા પ્રકારે નાશ કરવામાં આવ્યો તેની કોઈ પણ જાણકારી હજુ સુધી આરોગ્ય વિભાગે નથી આપી। આરોગ્ય વિભાગની ખૂબ જ બેદરકારી છે, કારણ કે સુરભી ડેરી સુરતની નામી ડેરી છે અને જે પ્રકારે માલિકની ધરપકડ બાદ તેને કબૂલાત કરી છે કે 1000 કિલો દરરોજનું નકલી પનીર બનાવતો હતો, સાયન ખાતે બનાવવામાં આવતું હતું, ત્યારબાદ સુરતના ખટોદરા વિસ્તારમાં તેને સ્ટોરેજ કરવામાં આવતી હતી। આરોપીની કબૂલાત કરવામાં આવી છે, જે ફેક્ટરી છે ત્યાંથી પામોલીન તેલ, ડાલડા ઘી સહિતનો સામાન મળી આવ્યો છે કે જે નકલી પનીર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે, તો પણ આરોગ્ય વિભાગ કોની રાહ જોઈ છે તે સમજ પડતી નથી, કારણ કે હજુ પણ આટલું બધું આરોપીની કબૂલાત છે। મુદ્દામાલ જપ્ત થયા બાદ પણ કહી શકાય કે સેમ્પલને પબ્લિક લેબોરેટરી ખાતે મોકલ્યો છે, તેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહીની વાત કરવામાં આવે છે, પણ કાર્યવાહી કયા પ્રકારની તેને લઈને પણ મોટા સવાલ ઊભા થયા છે। આવા પનીર ખાવાથી ચામડીના રોગ, કેન્સર જેવા રોગ થાય છે તેવું નિષ્ણાતોનું માનવું છે, અને જે પ્રકારે સુરત પોલીસે નકલી વસ્તુ ઉપર હલ્લાબોલ કર્યું છે, નકલી ઘીની 3 ફેક્ટરી ઝડપી પાડી છે અને 1000 કિલો સુધી મોટો જથ્થો કહી શકાય ડેલી પનીરનો જથ્થો આટલો બનાવી સુરત અને સુરત ગ્રામ્ય ઓલપાડ જિલ્લામાં સપ્લાય કરવાનું ખુદ સુરભી ડેરીના માલિક શૈલેષે કબૂલાત કરી છે। જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો નકલી છે પનીર તે વેચવામાં આવી રહ્યો હતો, આ સફેદ ઝેર છે તે લોકોના આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક